હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે આ સંજયભાઈનું વણ છે ને આ એટીએમ વણ વાવેલું છે. અત્યારે હું તમને બતાવી દઉં. અને કાલે દવા છાંટી છે. આનું રિઝલ્ટ શું છે કહો તો ભાઈ, આનું રિઝલ્ટ શું છે સંજયભાઈ? રિઝલ્ટ તો આમાં મોનાભાઈ એડ હતી. હા, આપણે કોરોજન પ્રોફેનો ને મોનો ને પાવડર સાઈડ છંટકાવ કર્યો છે એટલે આમાં ફેર પડી જશે વણમાં. મોનાભાઈ વણમાં ફેરે પડી જશે ને જો ફાલ પણ કાંઈ ઘટે ને એવો ફાલ છે. જો હજી ને આ વણ છે તો અહીંયા ઝીંડવા થઈ ગયા છે. મોનાભાઈ એમાં એવું છે, વરસાદનો બળ વધારે છે એટલે હા થોડુંક નુકસાન થાય છે. નુકસાન થાય છે. ઘણા ખરા સાપા ખરીદે છે જો વરસાદની લીધે. એટીએમ છે પણ સારું ઊભું છે આ વણ. વણ સારું છે. હા, કમસે કમ કેટલા વીઘાનું છે આ વણ? કમસે કમ 4 વીઘાનું વણ છે. 4 વીઘાનું વણ છે મિત્રો. તમે જોઈ શકો ફરતું એટીએમ છે પણ વણ છે ને માથોડી ઢગ અત્યારે ઊભું છે. આ સંજયભાઈની માથોડી ઢગ અત્યારે બધું વણ ઊભું છે આ એટીએમ. જોવો તમે આ ફાલ હમણાં 2 દી પહેલાં છે ને વરસાદ પડ્યો હતો ને એને કારણે જો આ બધું ખરી ગયું છે. પણ અત્યારે પણ જો આમાં ફાલ એમ એવો કોઈ રોપ લેવો હોય તો કહેજો. આ સાઈડમાં ડુંગળી વાવવાની છે. કોઈને તો આ મનોજભાઈ ડુંગળી ખેંચે છે. કેવી ડુંગળી છે ભાઈ? ક્યાં સોંપવાની છે? કેવી છે ડુંગળી? ડુંગળી બહુ સરસ છે ડુંગળી. અને આ ચા સોંપવાની છે ખેંચી? રોપ ચા સાઈડમાં વાવવાનો છે. આ ચારો કાઢી નાખવાનો છે. આ કેરો કાઢી નાખવાનો છે અને આગળના કેરામાં ભાઈને સોંપવાની છે. આ ભાઈ સોંપશે આપણે. અને કોઈને લેવો હોય તો રોપ કહેજો. રોપ બહુ સારો. જો આ મનોજભાઈ ડુંગળી સોંપે છે આ રીતે. અને કઈ રીતે સોંપવાની હોય? આને સાઈડમાં ખાડો આ રીતનો કરીને સોંપી દેવાનો છે. આ રીતનો આ રીતે આમ ખાડો કરવાનો પછી સોંપવાનો. હા, એટલે આ ડુંગળી સારી થાય એમ ને? આ ડુંગળી ગળી થાય. આ તીખી ને બહુ ગળી છે ડુંગળી. ગેલી ડુંગળી થાય. હા હા, ના સાઈડમાં ખડ દઉં ખસતો જવાનું. હા સંજયભાઈ આપણે દવા છાંટે છે મરચીની. કઈ છે ભાઈ બેટરી પીડ્યા? હેની દવા છાંટો? મરચી આમાં ભાઈ જો આ સીની છે. હા, હેની છે આ? સીની મરચી. હા, મરચી સીની દવા છે. હા સીની. હા, સીની છે ને આ પ્રોફેનો છે. આનાથી મરચીને શું થાય? તે રોગ ન આવે, બીજું કઈ ન થાય. રોગ ન આવે. સીની